વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ અચાનક જ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જવાહર ચાવડા એક્ટિવ થઈ ગયા છે, સજીવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજનીતિમાં તેઓ ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને સૌરાષ્ટ્રની ગલીઓમાં ચર્ચા છે કે જવાહર ચાવડા 100% કંઈક નવા જૂની કરવાના મૂડમાં હાલ જોવા મળી રહ્યા છે। એક બાદ એક જે વિસાવદરના તાલુકાઓમાં ફરી રહ્યા છે, ગામડાઓ ફરી રહ્યા છે, આ સાથે જ જશ્નની ઉજવણી થઈ રહી છે। આ સાથે જ જે માલધારી સમાજ, આહિર સમાજ સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે, એ ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। અને આ બધાની વચ્ચે હવે તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકવા લાગ્યા છે, જે આડકતરી રીતે ઇશારો કરી રહી છે કે કદાચ આવનારા દિવસોમાં જવાહર ચાવડા કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા છે। બીજી બાજુ એક ગ્રુપ એવું પણ છે જે ચર્ચા કરી રહ્યું છે કે આવનારા દિવસોમાં 2027ની ચૂંટણી પહેલાં જવાહર ચાવડા છે એ ભારતીય જનતા પાર્ટીને છોડીને આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ શકે છે, કારણ કે ચૂંટણી સમયે જે આખા સમીકરણો સર્જાયા હતા એ આપણે સૌ કોઈએ જોયા, સૌ કોઈના સામે હતા। સૌથી વધારે જે રોચક વિડીયો હતો એ હતો જય જવાહર ચાવડાવાળો, જે નારા લાગ્યા હતા જવાહર ચાવડાને લઈને, અને એમાં પણ ગોપાલ ઇટાલિયાએ જ્યારે એ નારો લગાવ્યો હતો એના કારણે એ વિડીયો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો। અને ત્યારબાદ જ છેલ્લા અઠવાડિયાથી જવાહર ચાવડા ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે, જ્યાંથી ગોપાલ ઇટાલિયાને જીત હાંસલ થઈ છે એ તમામ ગામડાઓમાં જવાહર ચાવડા પોતે જઈ રહ્યા છે અને લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે। આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો તેમને મૂક્યો છે જે અનએમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારીને લઈને છે। આ સાથે જ શું સંદેશ તેઓ આપી રહ્યા છે આ વિડીયોમાં, આવો સૌથી પહેલાં એ જોઈ લઈએ। નમસ્કાર। આજે મારે દીકરીઓ, બહેનો અને માતાઓને કહેવું છે કે રોજગાર સહાયતા અભિયાન પર આપ સૌના પ્રતિભાવોની જાણકારી મને મળી કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી માટે સ્ત્રીઓને હજુ પણ પુરુષો કરતાં વધારે સંઘર્ષ કરવો પડે છે। આવડત અને લાયકાત હોવા છતાં ભેદભાવ અને ભ્રષ્ટાચારને કારણે કામ નથી મળતું, અને મળે તો યોગ્ય વળતર નથી મળતું। મને લાગે છે કે સમાજમાં માત્ર સ્ત્રીઓની કેળવણીની વાતો કરવી તે ફક્ત નહીં ચાલે, તો એના કરતાં રોજગાર પણ ઊભો કરવો પડશે અને યોગ્ય તકો આપવી પડશે। હું આ મુદ્દે ખૂબ ગંભીરતાથી વિચારું છું અને ટૂંક સમયમાં આપ સૌને રૂબરૂ મળવા માંગુ છું। આ માટે તમારા વિસ્તારમાં ટૂંક સમયમાં આવીશ અને સાથે મળીને રોજગારનો પ્રશ્ન હલ કરવા માટે નક્કર પગલાં લેવા એ દિશામાં આગળ વધીશું। આપનો આભારી, જવાહર। નિષ્ક્રિય રહેલા જવાહર ચાવડામાં અચાનક જ જોમ આવી ગયું છે અને હવે જૂનાગઢમાં ફરી સભાઓ ભરવાનું શરૂ કરી દીધું છે। એટલું જ નહીં, ભાજપ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ ફરીથી રોજગારનો મુદ્દો ઉપાડ્યો છે। જવાહર ચાવડાનું આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે। આ બધાની વચ્ચે જ્યારે જવાહર ચાવડાને અચાનક પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનું સૂઝ્યું છે, તેથી લોકો તેમને પૂછી રહ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જશે કે કેમ। તેમને સોશિયલ મીડિયા પર પણ એક યુઝરે લખ્યું છે કે સાહેબે પક્ષ પલટો કર્યો એ મોટી ભૂલ કરેલી છે। જૂનાગઢમાં ઘણું માન હતું પણ તેમને ગુમાવ્યું તે ખરું, હવે સવારના ભૂલેલા સાંજે ઘરે આવશે એ સમય હવે નજીક છે તેવી વાતો હવે લોકો કરી રહ્યા છે, અલગ અલગ ટિપ્પણીઓ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વિસાવદરની પેટા ચૂંટણીથી જાણે જવાહર ચાવડામાં નવો જોમ ભરાયો હોય તેમ તેઓ ફરી એક્ટિવ જોવા મળી રહ્યા છે। ભાજપમાં સાઇડલાઇન કરાયેલા આ પૂર્વ મંત્રીમાં અચાનક પાવર આવ્યો હોય તેવું લાગે છે। જવાહર ચાવડાએ એકાએક બેઠકનો દોર શરૂ કર્યો છે, જેના કારણે ભાજપની રાજકીય ગલીઓમાં ચર્ચાઓ ફરી તેજ બની ગઈ છે। ત્યારે જવાહર ચાવડા આવનારા દિવસોમાં શું નવું કરે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। પડે પડની લેટેસ્ટ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું। નમસ્કાર।